નમસ્કાર મિત્રો, આજે આપણે વૃષભ રાશિનું વર્ષ 2024નું વાર્ષિક રાશિફળ જાણીશું. તો આપ સૌને આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી અને વૃષભ રાશિના અન્ય લોકો સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી. સ્વાસ્થ્ય. વૃષભ રાશિના લોકોના સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષે તમને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ કરો. તમારી રાશિ પર શનિની અસર તમને આળસ અનુભવ કરાવશે. બદલાતી જીવનશૈલી ડાયાબિટીસ જેવી બીમારીઓ તરફ દોરી શકે છે. ગુરુ ગ્રહ જે તમારી રાશિથી બીજા ઘરમાં ગોચર કરે છે તે તમારા આયુષ્યનું રક્ષણ કરશે. આ તમને અત્યંત સંવેદનશીલ બનાવી શકે છે. જો કે 2 જૂન પછી કાનની કેટલીક સમસ્યાઓ થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ. વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ વર્ષે તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર વધઘટ થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં તમારે કેટલીક તંગીનો અનુભવ કરવો પડી શકે છે. નાણાકીય બાબતોના સ્વામી શનિનો તમારી રાશિમાં પ્રભાવ તમારી બચતને નુકસાન પહોંચાડી શકે છે. વર્ષના મધ્યમાં તમને નોંધપાત્ર નાણાકીય લાભનો અનુભવ થશે. આરોગ્ય પાછળ પૈસા ખર્ચ થઈ શકે છે. નવી મિલકત ખરીદતી વખતે સાવધાની રાખો. નાણાકીય મુશ્કેલીઓ ટાળવા માટે આ વર્ષે તમારા ખરીદી અને વેચાણના નિર્ણયોમાં સાવચેત રહો. ભણતર અને કારકિર્દી. આ વર્ષે વૃષભ રાશિના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરશે. તેમને વિદેશમાં નોકરીની તકો મળી શકે છે. વર્ષના શરૂઆતના થોડા મહિના દરમિયાન સખત મહેનત સકારાત્મક પરિણામો આપશે. માર્ચ અને જૂન દરમિયાન પ્રમોશન પણ શક્ય છે. શનિની અનુકૂળ સ્થિતિને કારણે તમને કૃષિ ક્ષેત્રે લાભ થઈ શકે છે. તમે એપ્રિલ પછી કારકિર્દીમાં ફેરફાર કરવાનું વિચારી શકો છો. તમારી કુશળતાને ખીલવવાનો પ્રયત્ન કરવો ફાયદાકારક રહેશે. 31 ઓક્ટોબરે ગુરુના સિંહ રાશિમાં ગોચર પછી નવી નોકરી અથવા વ્યવસાય શરૂ કરવામાં સફળતા શક્ય બનશે. કૌટુંબિક જીવન. વૃષભ રાશિના લોકોના કૌટુંબિક જીવનની વાત કરીએ તો તમારા ઘરના વૃદ્ધોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પરિવારના સભ્યોમાં પ્રેમ વધશે. સામાજિક સંબંધો અને પ્રવૃત્તિઓ દ્વારા તમારી પ્રતિષ્ઠા વધશે. તમારા મોટા ભાઈ બહેનોના જીવનમાં કેટલીક સમસ્યાઓ થવાની સંભાવના છે. તમને સંબંધીઓ તરફથી નોંધપાત્ર સહયોગ મળશે. માર્ચ અને એપ્રિલમાં તમને નકારાત્મક સમાચાર મળી શકે છે. છુપાયેલા દુશ્મનો તમારા વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. જુલાઈ અને ડિસેમ્બરમાં તમારે વિરોધનો સામનો કરવો પડી શકે છે. લગ્ન જીવન. આ વર્ષે વૃષભ રાશિવાળાનું લગ્ન જીવન ખૂબ જ રોમેન્ટિક રહેશે. નાના નાના પ્રશ્નો સરળતાથી ઉકેલાઈ જશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમે તેમના માટે નવા ઘરેણાં ખરીદી શકો છો. જૂનમાં ગુરુનો કર્ક રાશિમાં પ્રવેશ વૈવાહિક સમસ્યાઓનું નિરાકરણ લાવશે. જો કે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન તમારે સાવચેત રહેવું જોઈએ. કઠોર ભાષાનો ઉપયોગ કરવાનું ટાળો. તમને ખુશીનો અભાવ અનુભવી શકાય છે. ઉપાય. દર મહિને સંક્રાંતિના દિવસે તમારા ઘરની નજીકના મંદિરમાં ઘીનું દાન કરો. મિત્રો, અહીં વર્ષ 2026નું વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ સમાપ્ત થાય છે. આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.